હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આઠમનો દાડો કે આપણે બધા કહી રહ્યા ત્યાં આવે છે કાનુડો આવી ગયો, એના પાછળ તમે માહોલ જોઈ રહ્યા છો, મટકી ફૂટી રહી છે અને આપણે જે શોભાયાત્રા પણ નીકળી ગઈ છે અને મોરબીના જે આગેવાનો જે શોભાયાત્રામાં જોડાય છે એમની સાથે ખાસ વાતચીત કરીશું। તમારું સ્વાગત છે મોરબીમાં। કમલેશભાઈ બોરીચા, વીએચપી અધ્યક્ષ મોરબી શહેર, સર્વે હિન્દુ સંગઠન કન્વીનર। જે કૃષ્ણ જન્મ ઉત્સવ અનુસંધાને સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે તેમાં સમગ્ર હિન્દુ સમાજ બોડી સંખ્યામાં જોડાણી છે, જેમાં ભાઈઓ બહેનો અને બાળકો પણ ઉત્સાહભેર જે નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલકીના નાદ સાથે જોડાણા છે। આ શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ રામમહેલ મંદિરે પૂરી કરવામાં આવશે। અંદાજિત 19 થી 20 મટકી ફોડના કાર્યક્રમ અલગ અલગ સંગઠન અને સંસ્થા દ્વારા ફોડવામાં આવશે। જન્માષ્ટમીના પાવન અવસરે મોરબીના રાજમાર્ગો ઉપર આ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા પસાર થવાની છે। સાથે સાથે 18થી વધુ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ કરવાના છે। એની સાથે આ શોભાયાત્રામાં અનેક સમાજો સનાતની હિન્દુ સમાજ સર્વે જોડાયેલા છે અને એની સાથે આ શોભાયાત્રામાં અન્ય 5-6 ફ્લોટ પણ જોડાયેલા છે, જેના દ્વારા સમાજમાં જાગૃતિનો મેસેજ પ્રસરાવવાનો છે। બોલો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી। મિત્રો આ બજરંગ દળ વ્યાયામશાળા વાળા જે બધા ગ્રુપ વાળા છે એ ખુશી આનંદથી ખેલી રહ્યા છે અને આ કાનુડો જે બેઠો છે મુરલી વાળો જે નાચ ગાન કરી રહ્યો છે। અને મિત્રો આવી સરસ મજાના આપણે જોવા સાથે મારી સાથે જોડાઈ રહ્યો છું। હું હતો મોરબીમાંથી મયુર બાપા અને ફરી પાછા આપણે મળીશું।